ઓગળ તાલુકાના કોંગ્રેસના ઉમેદવારે મત વિસ્તારના લોકોનો માન્યો આભાર. નવપાદર તાલુકા પંચાયત સીટ શ્રીમતી સેજલબેન જમનસિંહ ઠાકોર કોંગ્રેસ વિજેતા ઉમેદવાર જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ પાદર, સૌપુરા, નેકરિયા, રૂની, કરસનપુર, ખેંગારપુરા, જોટાળા વાલા મતદાર ભાઈ બહેનો, વડીલો તથા યુવા મિત્રો, ગ્રામજનોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો તે હંમેશા યાદગાર બનશે. મારા મત વિસ્તારના આગેવાનો, વડીલો, યુવા મતદાર ભાઈઓને વિજેતા બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ છે ઠાકોર સેજલબેન જમનસિંહ. હું વોર્ડ 9 પાદરમાંથી મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. હું મૂળ વતની ખેગારપુરાથી છું અને મેં પાદર સીટમાંથી ઉમેદવારી નોંધાવી છે અને તેમાં મને સફળતા મળેલ છે. હું મારા વિભાગમાં આવતા ખેગારપુરા, કરશનપુરા, જોટાળા, રૂની, નેકારિયા, પાદર જેવા તમામ ગામના વડીલો અને યુવાન ભાઈ બહેનોનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. તેમના કિંમતી મત આપીને મને વિજય બનાવી છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને હું વચન આપું છું કે કાયમ તેમના માટે હું એમની પડખે ઊભી રહીશ. તેમને શિક્ષણ પ્રગતિ માટે, ગામમાં સ્વચ્છતા માટે, તેમને આરોગ્ય દરેક સેવાઓ માટે કાયમ એમની સહાય, એમને સરકાર તરફથી મળતી દરેક સહાયમાં અપાવવા માટે હું કાયમ તેમની સાથે રહીશ એવું હું વચન આપું છું. કેટલા વોટે જીત્યા બેન? મને 1168 વોટે તેમને જીત અપાવી છે એ બદલ તેમનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય રાષ્ટ્રીય કોંગ્રેસ. ઓકે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.